હેલો મિત્રો, કેમ છો? આજે આપણે તમારા માટે ચેમ્પિયન ક્લાસીસ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન લઈ આવ્યા છીએ. ચેપ્ટર 1 ના કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન આખી એનસીઈઆરટી કવર થઈ ગઈ છે. એક્સરસાઇઝના આઈએમપી પ્લસ ઇન્ટેક્સના આઈએમપી બધુંય આમાંથી તમને પેપરમાં ક્વેશ્ચન જોવા મળે એ ગેરંટી 110%. ડન. તો આપણે સ્ટાર્ટ કરી ટાઈમ બગાડ્યા વગર. હાલો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઓફ ચેપ્ટર 1. You will definitely see questions from this. That is guarantee of our classes. Thoroughly revised NCERT. હાલો, ફર્સ્ટ ક્વેશ્ચન જોઈ. ઇમ્પોર્ટન્ટ. આ બધા ઇન્ટેક્સના ઇમ્પોર્ટન્ટ છે સ્ટાર્ટિંગના. ઓકે. Why should a magnesium ribbon before નથી આ magnesium ribbon cleaned before burning in air? ક્વેશ્ચન છે કે મેગ્નેશિયમ રિબન છે એને બર્ન કરવા પહેલા આપણે શું કામ ક્લીન કરવી પડે છે? તો આપણે એનો આન્સર જોઈએ. હાલો. The magnesium ribbon has to be cleaned before burning as it was in contact with the atmosphere. Before using, the layer of magnesium oxide forms in the ribbon and hence prevents the ribbon to burn. કેવા એમ માંગે છે કે મેગ્નેશિયમ રિબન છે એ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં હતી યુઝ કરવા પહેલા. તો એમાં શું થાય છે? ઓક્સિજન સાથે રિએક્ટ કરે છે. મેગ્નેશિયમ હાઈલી રિએક્ટિવ તો નથી પણ મોડરેટ રિએક્ટિવ તો છે. તો એ રિએક્ટ કરીને શું બનાવે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડની લેયર બનાવે છે એની ઉપર. એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડની લેયર શું કરે છે? પ્રિવેન્ટ્સ ધ રિબન ફ્રોમ બર્નિંગ. એટલે કે એ રિબન છે એને બર્ન કરવા શું કોર્ડિનેટ નથી કરતું. ડન. સેકન્ડ ક્વેશ્ચન. Why does the color of copper sulfate solution changes when an iron nail is dipped in it? આ ડિસ્પ્લેસમેન્ટ રિએક્શન માંથી એક ક્વેશ્ચન આપને પૂછ્યો છે કે કોપર સલ્ફેટ સોલ્યુશન છે એનો કલર કેમ બદલે છે આપણે એમાં આયરન નેલ ડીપ કરી ત્યારે. હાલો આન્સર જોઈ લે. When an iron nail is dipped in the solution of copper sulfate, કોપર સલ્ફેટ નો કલર કેવો હોય છે? બ્લુ સોલ્યુશન નો. which is blue in color. જો લખ્યું છે it changes into green when iron displaces. એટલે કે પહેલા સ્ટાર્ટિંગમાં કોપર સલ્ફેટ સોલ્યુશન નો કલર બ્લુ હોય છે, પછી ગ્રીન કન્વર્ટ થઈ જાય છે કારણ કે એમાં આપણે આયરન નેલને ડીપ કરી છે. આયરન શું કરે છે? કોપરને ડિસ્પ્લેસ કરે છે. જો FeS plus CuSO4 aqueous, જો આનો કલર શું છે? બ્લુ. gives FeSO4 ગ્રીનિશ કલર છે. FeSO4 ફોર્મ થાય છે એટલે એનો કલર ગ્રીન થાય છે અને કોપર જુદું પડી જાય છે એટલે એનો બ્લુ કલર વયો જાય છે. જો લખ્યું છે the iron displaces copper as it is more reactive, so blue color fades and turns આમાં લખ્યું greenish. ઓકે, ડન. સમજાઈ ગયું? નેક્સ્ટ જોઈ લે. થર્ડ. Identify the substances that are oxidized and the substances that are reduced in the following reaction. આમાં ખાલી આપણે આઈડેન્ટિફાઈ કરવાનું છે કે આમાં કોણ ઓક્સિડાઇઝ થાય છે અને કોણ રિડ્યુસ થાય છે. હાલો પહેલી જોઈ લે ઇક્વેશન. 4Na plus O2 gives 2Na2O. બેલેન્સ છે હો ભાઈ, બેલેન્સ કરવાનું ભૂલતા નહીં. એટલે આપણે જોઈ લે તો આમાં કાંઈ નથી બીજા. સોડિયમ છે, સોડિયમ એમાં આપણે ઓક્સિજન એડ કરી છે તો કોણ ઓક્સિડાઇઝ થાય છે ભાઈ? સોડિયમ જ ઓક્સિડાઇઝ થાય છે, બીજું કોણ થાય છે? આમાં બીજું કાંઈ નથી. જો in this chemical equation sodium Na is oxidized as oxygen is added to sodium. સિમ્પલ છે. આમાં ખાલી આ સોડિયમ છે એનું ઓક્સિડેશન થાય છે, બીજું કાંઈ નથી. ડન. હાલો સેકન્ડ રિએક્શન જોઈ લઈ. CuO solid plus H2 gas gives CuS plus H2O. આ રેડોક્સ રિએક્શન છે એટલે આમાં તો રિડક્શન ને ઓક્સિડેશન બેય થશે. હાલો આમાં તો ખબર જ છે કે કોપર ઓક્સાઇડ છે એ કોપરમાં થાય એટલે એનું રિડક્શન થાય છે, ઓક્સિજન લૂઝ થાય છે અને હાઇડ્રોજન ને ઓક્સિજન મળે છે ને વોટર બની જાય છે એટલે એનું ઓક્સિડેશન થાય છે. Here oxidation of hydrogen is done H2O and reduction of copper is done as oxygen is removed. That is a redox equation reaction. એટલે આ રેડોક્સ છે. આમાં પહેલામાં ખાલી ઓક્સિડેશન થાય છે, બીજામાં બે થાય છે. ખાલી આઈડેન્ટિફાઈ કરવાના હતા, આપણે આઈડેન્ટિફાઈ કરી લીધા. હાલો હવે ઇન્ટેક્સના બધા આઈએમપી કવર થઈ ગયા છે. ઇન્ટેક્સમાંથી જેટલા પૂછાય યાદ હતા બધા પહેલાના જોઈ લ્યો. આપણે આટલા કર્યા. આ બધામાંથી ક્વેશ્ચન તમને જોવા મળશે જ તે. આ જોઈ લો ઇન્ટેક્સનો પહેલો, આ જોઈ લો બીજો,
આપણે થર્ડ જોયો તો, આ જોઈ લ્યો. હવે આપણે એક્સરસાઇઝ ના એમપી ચાલુ કરશી. એક્સરસાઇઝ માંથી ક્વેશ્ચન પૂછે એટલે આમાંથી જ પૂછે, બીજે ક્યાંયથી નહીં. હાલો સ્ટાર્ટ કરી દે. What is a balanced chemical equation? Why should chemical equation be balanced? એટલામાં આપણે તો પહેલા ડેફિનેશન દેવાની છે કે બેલેન્સ કેમિકલ ઇક્વેશન છે શું, અને પછી એમ માંગ્યું છે કે વાય શુડ કેમિકલ ઇક્વેશન બી બેલેન્સ, એટલે આપણે એને બેલેન્સ શું કામ કરવી પડે છે. હાલો બેયના આન્સર જોઈ લઈ ફટાફટ. A balanced chemical equation has an equal number of atoms of different elements in the reactants and products. શું છે કે બેલેન્સ કેમિકલ ઇક્વેશન છે, એમાં શું છે કે ઇક્વલ નંબર ઓફ એટમ્સ છે. કોના? તો કે રિએક્ટન્ટના અને પ્રોડક્ટના. એ સેમ જ રહે છે, રિએક્શન પહેલા અને પછી બદલતું નથી. આપણે એને બેલેન્સ કેમિકલ ઇક્વેશન કહી છીએ કે જેમાં માસ છે એ આપણે એરોની LHS ને RHS બે સાઈડ સેમ હોય, એને આપણે બેલેન્સ કેમિકલ રિએક્શન ઇક્વેશન કહી છીએ. ધ કેમિકલ ઇક્વેશન શુડ બી, આ જો આનો આન્સર છે સેકન્ડ ક્વેશ્ચન નો, કે આપણે એને શું કામ બેલેન્સ કરવી પડે છે. ધ કેમિકલ ઇક્વેશન શુડ બી બેલેન્સ્ડ ટુ સેટિસ્ફાય ધ લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. આનો આન્સર શોર્ટમાં આપી દીધો છે. આપણે લોંગમાં 3 માર્કર કે એમ કાંઈ પૂછે તો આપણે ચેપ્ટર 1 નો વિડીયો જોઈ લો, એમાં આપણે આપેલો જ છે આ ક્વેશ્ચનનો આન્સર. તમને ટીક કરાવ્યો તો અમને જેને જોયું હોય છે એને ખબર હશે. મોટો પૂછે તો એ લખીને આવજો. હાલો સેકન્ડ ક્વેશ્ચન. What does one mean by exothermic and endothermic reaction? Give examples. હાલો આમાં ડેફિનેશન પૂછી છે આપને એક્ઝોથર્મિક અને એન્ડોથર્મિક ની. તો ડેફિનેશન હું તમને વચ્ચે કહેતો હતો કે ડેફિનેશન યાદ રાખજો, મેં તમને કીધી. ઈ પૂછે છે વધારે, ઈ ગમે એમાં પૂછી શકે, 1 માર્કરમાં 2 માર્કરમાં. એટલે હાલો જોઈ લઈ. Reaction in which heat is given out along with the products are called exothermic reaction. કે જે રિએક્શનમાં પ્રોડક્ટ સહિત હીટ ઇવોલ્વ થાય છે એઝ પ્રોડક્ટ, એને આપણે એક્ઝોથર્મિક. એક્ઝો એટલે મેં કીધું હતું, એક્ઝો એટલે આઉટસાઇડ, થર્મિક એટલે હીટ, હીટ આઉટસાઇડ એટલે હીટ બહાર દેવું. આ ભાઈ ડેફિનેશન છે એક્ઝોથર્મિક ની. શું છે ભાઈ એક્ઝોથર્મિક ની ડેફિનેશન? ડન. સેકન્ડ જોઈ લે એન્ડોથર્મિક ની. રિએક્શન ઇન વિચ એનર્જી ઓર હીટ ઇઝ એબ્ઝોર્બ્ડ આર નોન એઝ એન્ડોથર્મિક રિએક્શન. કે એવી રિએક્શન કે જેમાં હીટ છે એ સ્ટાર્ટિંગ પ્રોડક્ટ રિએક્ટન્ટ હોય છે અને હીટ એનર્જી એબ્ઝોર્બ થાય છે, એને આપણે એન્ડોથર્મિક કહે છીએ. એન્ડો એટલે ઇનસાઇડ, મેં કીધું હતું. એન્ડો એટલે ઇનસાઇડ, થર્મિક એટલે હીટ, હીટ ઇનસાઇડ એટલે હીટ એબ્ઝોર્બ કરવી. આ બે ડેફિનેશન યાદ રાખજો ખાસ કરીને. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન. અચ્છા એના એક્ઝામ્પલ એ માંગ્યા હતા. અચ્છા ગીવ ઇટ્સ એક્ઝામ્પલ. હાલો એક્ઝામ્પલ એ જોઈ લે. એક્ઝામ્પલ ખાસ યાદ રહો, મેં તમને કીધા હતા એક્ઝોથર્મિક, એન્ડોથર્મિક પ્લસ કેના કીધા હતા મેં? એક્ઝોથર્મિક ના કીધા હતા. એન્ડોથર્મિક ના 4 ટાઈપની આપણે રિએક્શન જોઈ હતી, કોમ્બિનેશન, ડિસ્પ્લેસમેન્ટ. ઈ બધાના એક્ઝામ્પલ મેં તમને 2-3 યાદ રાખવાના કીધા હતા, ઈ યાદ રાખજો. એક્ઝામ્પલ જોઈ લઈ એક્ઝોથર્મિક રિએક્શન ના. શું છે ભાઈ? બર્નિંગ ઓફ નેચરલ ગેસ. બર્નિંગ ઓફ નેચરલ ગેસ એક્ઝોથર્મિક છે ભાઈ, હીટ એમાં ઇવોલ્વ થાય છે. આવી જો CH4 મિથેન પ્લસ O2 ઓક્સિજન gives કાર્બન ડાયોક્સાઇડ ગેસ પ્લસ 2H2O વોટર. કાર્બન ડાયોક્સાઇડમાં તમે કહો કે હીટ ક્યાં? તો ભાઈ કાર્બન ડાયોક્સાઇડ ભાઈ છે હીટ જ છે. કાર્બન ડાયોક્સાઇડ આવે એટલે હીટ સમજી જ લેવાની. કાર્બન ડાયોક્સાઇડ નો નેચર થર્મિક જ છે. રેસ્પિરેશન તમે લખી શકો છો. આવી રેસ્પિરેશન આમ કરો એટલે આપણે અંદર જે ફૂડ બ્રેકડાઉન થયું છે, આપણે કાર્બન ડાયોક્સાઇડ જો આ રિલીઝ કરી છે 6CO2. કાર્બન ડાયોક્સાઇડ નો નેચર કેવો છે ભાઈ? થર્મિક. જા આ બે એક્ઝામ્પલ યાદ રાખજો કેના છે? એક્ઝોથર્મિક રિએક્શન ના. તમે આટલી બધી મોટી મોટી ન લખી હોય ઇક્વેશન તો આપણે આ ઇક્વેશન બધું રહેવા દો. ડાયરેક્ટ આમ સેન્ટેન્સ તમે લખી આવજો. રેસ્પિરેશન, બર્નિંગ ઓફ નેચરલ ગેસ, કોઈ માત નહીં કાપે બેટા, ટેન્શન લ્યો માં. નેક્સ્ટ જોઈ લઈ ક્વેશ્ચન. એન્ડોથર્મિક ના એક્ઝામ્પલ. હાલો એન્ડોથર્મિક ના એક્ઝામ્પલ જોઈ. એન્ડોથર્મિક રિએક્શન્સ ના એક્ઝામ્પલ્સ શું છે? ડીકમ્પોઝિશન ઓફ AgCl2. સિલ્વર ક્લોરાઇડ નું ડીકમ્પોઝિશન થાય છે ભાઈ.
એ કેના એક્ઝામ્પલ છે? એન્ડોથર્મિક રિએક્શનના એક્ઝામ્પલ્સ છે. હાલો ઇક્વેશન 2AgCl અંડર સનલાઇટ. જો ભાઈ આ એરો માથે લખવાનું હોય, જે રિએક્શન કન્ડિશન હોય એ ભૂલતા નહીં. એનોય માર્ક કાપી લે છે. પછી આના મેં તમને કીધા હતા સ્ટેટના માર્ક હોય છે. તમારું સારું લાગે પેપર. 2Ag plus Cl2 decomposition of silver chloride into silver and chlorine. ટેક્સ્ટબુકમાં આપેલો છે આપને. ઓલી સનલાઇટ વાળી એક્ટિવિટી, સિલ્વર ક્લોરાઇડ ને ચાઇના ડીશમાં રાખી હતી, સનલાઇટમાં રાખી હતી, એનો કલર ગ્રે થઈ જાય છે. આ એની રિએક્શન છે. આપણે ખાલી ડીકમ્પોઝિશન ઓફ સિલ્વર ક્લોરાઇડ લઈ લખવાનું છે. હવે એવી જ રીતના ડીકમ્પોઝિશન ઓફ સિલ્વર બ્રોમાઇડ, આ તમારી પાછળ આપેલું છે, એ આની રીતના સેમ જ બિહેવ કરે છે. જોઈ લ્યો. 2AgBr અંડર સનલાઇટ gives 2AgS plus Br 2 ગેસ. આમાંય ગેસ ક્લોરીન, આમાંય બ્રોમિન ગેસ, બે. આમાં સિલ્વર અલગ થઈ જાય છે. ડીકમ્પોઝિશન એક મટીરિયલ ઇન્ટુ 2 પ્રોડક્ટ્સ. ડન. આ બે એક્ઝામ્પલ હતા. આપણે ઇક્વેશન ન લખતા, ડાયરેક્ટ ડીકમ્પોઝિશન ઓફ AgCl2. ડન. હાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ. Why is respiration considered an exothermic reaction? Explain. આમાં તમને એક કન્ડિશન આપી છે કે રેસ્પિરેશન છે, આપણે એને એક્ઝોથર્મિક શું કામ કન્સિડર કરીએ છીએ? એક્સપ્લેન કરો. એક્સપ્લેન કરવાનું કીધું છે. હાલો એક્સપ્લેન કરી દઈ. Respiration is an exothermic reaction because during respiration glucose combines with the intaken oxygen. એટલે ગ્લુકોઝ છે ડ્યુરિંગ રેસ્પિરેશનની પ્રોસેસમાં શું છે? ગ્લુકોઝ છે એ કમ્બાઈન થાય છે કોની સાથે? ઇન્ટેકન ઓક્સિજન, આપણે જે શ્વાસ અંદર લઈ છીએ એ ઓક્સિજન સાથે કમ્બાઈન થાય છે ઇન ધ સેલ્સ ઓફ અવર બોડી, આપણા બોડીના સેલમાં, ટુ ફોર્મ કાર્બન ડાયોક્સાઇડ એન્ડ વોટર વિથ એનર્જી. કાર્બન ડાયોક્સાઇડ, વોટર અને એનર્જી આપણે આગળની ઇક્વેશનમાં જોયું હતું. એક્ઝોથર્મિકનું એક્ઝામ્પલ હતું રેસ્પિરેશન. આવી રહ્યું શું છે ભાઈ? ગ્લુકોઝ કમ્બાઇન્સ વિથ ઇન્ટેકન ઓક્સિજન. આવ્યું શું બને છે? કાર્બન ડાયોક્સાઇડ પ્લસ વોટર પ્લસ એનર્જી. હવે એનર્જી ને કાર્બન ડાયોક્સાઇડ હોય એટલે એક્ઝોથર્મિક જ થાય. જોઈ લી. 6C6H12O6 ગ્લુકોઝ છે હો, પ્લસ 6O2. આ આપણે ઇક્વેશન લખી નાખી છે, બસ આન્સર પૂરા. એટલે આપણે આમાં નીચે કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ લખી નાખજો કે સિન્સ carbon dioxide and energy are released as product during respiration, it is considered as an exothermic reaction. Done. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ. બેટા તમને વિડીયોમાં મજા આવતી હોય તો આપણે લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવું નહીં. Why are decomposition reactions called the opposites of combination reactions? Write equation for these reactions. એટલે આમાં એમ કહે છે કે કોમ્બિનેશન છે, ડીકમ્પોઝિશન છે, એ કોમ્બિનેશનની ઓપોઝિટ શું કામ છે? તમે નોટ કર્યું હોય તો એવું છે. જો આપણે જોઈ લઈએ. આ કઈ છે? ડીકમ્પોઝિશન રિએક્શનની જનરલ સ્કીમ છે. આપણે ચેપ્ટર 1 ના વિડીયોમાં તમને બધી જનરલ સ્કીમ આપેલી હતી, એમાંથી આ ડીકમ્પોઝિશનની આ છે. અને કોમ્બિનેશનની આપણે જોવા જાય તો કોમ્બિનેશનની એક્ઝેક્ટલી આની ઓપોઝિટ છે. હાલો કોમ્બિનેશનની જોઈ લઈએ જનરલ સ્કીમ. A plus B plus C forms ABC. હવે જો તમે નોટ કરો, બે એક્ઝેક્ટલી ઓપોઝિટ છે. અહીંયા શું છે? રિએક્ટન્ટમાં સિંગલ પ્રોડક્ટ છે અને પ્રોડક્ટ મલ્ટિપલ છે. સબસ્ટેન્સ અહીંયા એક જ છે રિએક્ટન્ટમાં, અને એ બ્રેકડાઉન થાય છે મલ્ટિપલ સિમ્પલ પ્રોડક્ટમાં કન્વર્ટ થાય છે. અને આમાં શું છે તો કે મલ્ટિપલ પ્રોડક્ટ કમ્બાઈન થઈને સિંગલ પ્રોડક્ટ બને છે. બે ઓપોઝિટ છે કે નહીં? આપણે એક્સપ્લેન કરવાનું છે. તમે જનરલ સ્કીમ પણ લખી શકો દેખાડવા. હાલો જોઈ લઈ. In decomposition reaction, a complex substance or compound single reactant is broken down or separated into multiple product. એટલે આમાં કેવા એમ માંગે છે કે કોમ્પ્લેક્સ સબસ્ટન્સ હોય રિએક્ટન્ટમાં, એ એક સિંગલ જ હોય, એ આપણે ઇલેક્ટ્રિસિટી,
હીટ કાં તો સનલાઇટ દ્વારા આપણે એને બ્રેકડાઉન કરીને સિમ્પલ પ્રોડક્ટ્સમાં આપણે કન્વર્ટ કરી છીએ, પણ એ શું થાય છે, એક છે એ મલ્ટિપલમાં કન્વર્ટ થાય છે. બટ ઓન ધ અધર હેન્ડ કોમ્બિનેશન રિએક્શન ઇઝ ટોટલી ઇનવર્સ ઓફ ઇટ. એમાં ઊંધું છે કે એમાં મલ્ટિપલ પ્રોડક્ટ કમ્બાઈન થઈને એક સિંગલ પ્રોડક્ટ બનાવે છે. In combination reaction, when two or more different compounds react and form a single product, it is known as combination reaction. પણ બે ટોટલી ઓપોઝિટ છે. ડન. આપને પૂછે એક્સપ્લેન કરવાનું કે શું કામ ઓપોઝિટ છે, તો આવી રીતના એક્સપ્લેન કરી આવજો, જનરલ સ્કીમ લખી આવજો, બીજું શું જોતું જ છે. એક્ઝામ્પલ આપને આપવાના કીધા હતા, એક્ઝામ્પલ જોઈ લઈ. ફોર એક્ઝામ્પલ 2H2 plus O2 formation of water. અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ નથી લખવાનું, આપણે એરો કરવાનું છે. 2H2O formation of water, it is an combination reaction. હાઇડ્રોજન પ્લસ ઓક્સિજન શું બને છે, વોટર. કોમ્બિનેશન છે, જો અહીંયા બે પ્રોડક્ટ છે, આ બે પ્રોડક્ટ છે, શું બને છે, બે રિએક્ટન્ટ છે, શું બનાવે છે, સિંગલ પ્રોડક્ટ. આ 1 + 1, આ 2. બે થી વધારે રિએક્ટન્ટ એક સિંગલ પ્રોડક્ટ બનાવે ત્યારે કોમ્બિનેશન રિએક્શન કહેવાય. અને ડીકમ્પોઝિશનમાં એનું ઓપોઝિટ છે. આયરન સલ્ફેટ 2FeSO4, જો ડેલ્ટા એટલે હીટ થાય, ભૂલતા નહીં. Fe2O3 + SO2 + SO3 ડીકમ્પોઝિશન રિએક્શન. આમાં સિંગલ રિએક્ટન્ટ છે, બ્રેકડાઉન થઈને આયરન ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ ત્રણ પ્રોડક્ટ મળી આપને એક સિંગલમાંથી. આમાં કેવું છે, આમાં બે માંથી એક મળ્યું, ટોટલી ઓપોઝિટ છે. જનરલ સ્કીમ લખી આવજો, બેની ડેફિનેશન લખી આવજો, એકાદ બે લાઈનનું એક્સપ્લેનેશન લખી આવજો અને આ એક્ઝામ્પલ લખી આવજો, એટલે તમે સિક્યોર રોકડા માર્ક આપી જાય. હાલો જાય. રાઇટ એન ઇક્વેશન ઇચ of for decomposition reaction where energy is supplied in the form of heat, light and electricity. આમાં કાંઈ નથી, આપણે ત્રણેય જે ફોર્મ જતા ફોટોલાઇટિક, ઇલેક્ટ્રોલાઇટિક ને થર્મલ ડીકમ્પોઝિશન, એ ત્રણેયના એક્ઝામ્પલ એક લખવાના છે. હાલો થર્મલ ડીકમ્પોઝિશનનું એક્ઝામ્પલ જોઈ. કાકો 3 CaCO3 ડેલ્ટા હીટ આપણે કર્યું છે કેલ્શિયમ કાર્બોનેટને, એટલે CaO + CO2. થર્મલ ડીકમ્પોઝિશન રિએક્શન હીટ દ્વારા કેરી કરવામાં આવે છે. જો ભાઈ હીટ દ્વારા કેરી કરવામાં આવતું ડીકમ્પોઝિશન રિએક્શન એને થર્મલ ડીકમ્પોઝિશન રિએક્શન કહેવાય. ફોટોલાઇટિક કે ફોટોલાઇસિસ ડીકમ્પોઝિશન, સિલ્વર ક્લોરાઇડ સનલાઇટ દ્વારા, સિલ્વર પ્લસ ક્લોરીન, આમાં એનર્જી કઈ છે ભાઈ, ઇન ધ ફોર્મ ઓફ સનલાઇટ. નેક્સ્ટ ઇલેક્ટ્રોલાઇસિસ, આમાં એનર્જી કયા ફોર્મમાં છે, ઇલેક્ટ્રિસિટી. decomposition of water into separate gases, જો આ ઇલેક્ટ્રિસિટી H2 + O2, જો બધામાં એરો માથે લખેલું છે. અહીંયા ડેલ્ટા નો લખવું હોય તો તમે અહીંયા એરો માથે હીટ પણ લખી શકો, ડેલ્ટા એટલે હીટ જ થયું હો, એટલે આમાં એરો ઉપર લખવાનું મેન્શન કરતા નહીં. સનલાઇટ એરો માથે છે, ઇલેક્ટ્રિસિટી એરો માથે છે, લખવાનું ભૂલતા નહીં. આ ત્રણેયના એક એક્ઝામ્પલ હતા. What is the difference between displacement and double displacement reactions? Write equations for this reaction. Okay, આ છોકરાઓમાં બહુ કન્ફ્યુઝ થાય છે ડિસ્પ્લેસમેન્ટ અને ડબલ ડિસ્પ્લેસમેન્ટમાં. આપણે હાલો એને ક્લિયર કરી નાખી, તમને સમજાઈ જાય. જો ડેફિનેશન, જનરલ સ્કીમ તમને બધું વિડીયોમાં, પહેલા વિડીયોમાં આપેલું છે, એ તમે વિડીયો જોઈ લો, પછી આ વિડીયો જોજો, તમને કામ આવશે. Displacement reaction. In this reaction, the metal or a substance which is more reactive than the other one, which is already combined with the other, displaces the weaker one and self-combines. એટલે આમાં આવું બધું કોમ્પ્લેક્સ ના લખવું હોય તો સિમ્પલ ભાષામાં તમે લખી શકો, તમારી રીતના થોડુંક સેન્ટેન્સ ફોર્મેશન કરી લેજો. એટલે એમ છે કે ઇન ધીસ રિએક્શન ધ મેટર, એટલે કે એક મેટલ કે હોય જે સિંગલ હોય પહેલા સ્ટાર્ટિંગમાં, એ મોર રિએક્ટિવ હોય કેનાથી, તો કે જે બીજો હોય કમ્બાઈન હોય એક સબસ્ટેન્સમાં. જો આપણે જોઈ લઈએ એક્ઝામ્પલ આવી રહ્યું, આયરન છે, રિએક્ટિવ છે. અહીંયા કયો મેટલ છે, કોપર. એ કમ્બાઈન છે ઓલરેડી કોના ભેગો, સલ્ફેટ, કોપર સલ્ફેટ છે, સલ્ફર ને ઓક્સિજન ભેગું કમ્બાઈન છે ઓલરેડી. એટલે આયરન છે શું કરશે, આને ડિસ્પ્લેસ કરશે.
કારણ કે આ મોર રિએક્ટિવ છે કોપર કરતા. મોર રિએક્ટિવ દેન કોપર એટલે અહીંયા કોપર નીકળી જશે અને કોપર સેપરેટ થઈ જશે. એટલે આ જે રિએક્ટિવ સબસ્ટન્સ હોય મેટલ ઈ અહીંયા સેલ્ફ કમ્બાઈન જે હોય એને વીકરને ડિસ્પ્લેસ કરીને પોતે ત્યાં કમ્બાઈન થઈ જાય અને આ કોપરને અલગ કરી દે, સેપરેટ કરી દે. જો થઈ ગયું કમ્બાઈન, FeSO4 + Cu કોપરને અલગ કરી નાખ્યું. એટલે જે હોય ને રિએક્ટિવ હોય ને એ વીકરને ડિસ્પ્લેસ કરીને પોતે કમ્બાઈન થઈ જાય અને વીકર હોય એને સેપરેટ કરી નાખે. ડન. એટલું જ છે આમાં. with it and leave the weaker one separate. એક્ઝામ્પલ મેં તમને દેખાડી દીધું, જોઈ લ્યો. ડન. હાલો ડબલ ડિસ્પ્લેસમેન્ટ. આમાં છોકરાઓ નથી સમજાતું, આની ડેફિનેશન જોઈ લેજો. ડબલ ડિસ્પ્લેસમેન્ટ અને ડિસ્પ્લેસમેન્ટમાં બહુ કન્ફ્યુઝન નથી. આમાં ખાલી થોડોક જ ફેર છે. ઇન ધીસ રિએક્શન ટુ ડિફરન્ટ એટમ્સ ઓર group of atoms, ions, group of atoms એટલે ions are exchanged in double displacement reaction. આમાં ભાઈ આયન નો ખેલ છે, ઓલામાં એવું કાંઈ હતું નહીં. Two different atoms or group of atoms are exchanged in double displacement એટલે આયન એક્સચેન્જ થાય છે બેની વચ્ચે. બેનો એક પોઝિટિવ હોય એક નેગેટિવ હોય. પહેલા વિડીયોમાં જોયું હતું આપણે, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ બે કમ્બાઈન થઈ જાય છે. જો આ રહ્યું, અહીંયા એક્ઝામ્પલ છે. આ પોઝિટિવ સોડિયમ પોઝિટિવ આયન, નેગેટિવ પોઝિટિવ નેગેટિવ, અહીંથી આપણે ભાગ પાડ્યા હતા. હવે જો આ પોઝિટિવ આ નેગેટિવ સાથે કમ્બાઈન થાય છે, એક્સચેન્જ થાય છે. આયનનું એક્સચેન્જ એટલે ડબલ ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ તો થાય છે પણ ડબલ થાય છે. ડિસ્પ્લેસમેન્ટ રિએક્શનમાં કાંઈ આયન બાયન આવતું નથી. એમાં ડાયરેક્ટ આપણે રિએક્ટિવિટી સિરીઝ ઉપર ધ્યાન દેવાનું છે. આમાં ખાલી આયન ઉપર ધ્યાન દેવાનું છે. ડિફરન્સ ક્લિયર? ડન. હાલો જોઈ લઈ. આ સોડિયમ પ્લસ, ક્લોરીન માઇનસ. પ્લસ માઇનસ તમને ખબર છે કે લાઇક ચાર્જ હોય, લાઇક ચાર્જ ઈ જ અટ્રેક્ટ થાય. આ પ્લસ પ્લસ હોય કે માઇનસ માઇનસ હોય રિપેલ થાય, તમને ખબર છે. એટલે લાઇક ચાર્જના એક્સચેન્જ થાય. સોડિયમ પ્લસ ક્લોરીન અને બેરિયમ પ્લસ સલ્ફેટ, બેરિયમ સલ્ફેટ પ્લસ NaCl એટલે મીઠું, સોલ્ટ. બેને આયન એક્સચેન્જ થયા, બે બેલેન્સ જ છે. હજી અહીંયા જો આ પ્લસ હતું, આ માઇનસ હતું, આ પ્લસ હતું, આ માઇનસ હતું. એટલે બીજું કાંઈ બગડતું નથી, ખાલી આયન એક્સચેન્જ કરે છે. બેને ડબલ ડિસ્પ્લેસમેન્ટ થાય છે. આનું અહીંયા ડિસ્પ્લેસમેન્ટ થયું ને આનું આના ભેગું શું ડિસ્પ્લેસમેન્ટ. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈ. What do you mean by a precipitation reaction? Explain by giving examples. Precipitation reaction ની ડેફિનેશન પૂછી છે ને એક્ઝામ્પલ એ પૂછ્યું છે. હાલો બે જોઈ લઈ. The insoluble substance, આ precipitates ની ડેફિનેશન છે હો, PPT. Precipitates. Precipitates કેમાં આવે છે જી? પ્રૂફ ઓફ કેમિકલ ચેન્જમાં આપણે આવે છે એક પોઈન્ટ. હા ઇમ્પોર્ટન્ટ છે. The insoluble solid substance which formed during the chemical reaction is called precipitates. Precipitates એટલે શું કે insoluble substance હોય જે chemical reaction કરી એટલે ફોર્મ થાય છે એને આપણે precipitates કહી છીએ. ઈ સોલ્યુશન ભેગા મિક્સ થતા નથી, કોલોઇડલ સબસ્ટન્સ તરીકે ઈ સસ્પેન્ડેડ રહે છે સોલ્યુશનમાં, એને આપણે precipitates કહી છીએ. Any reaction that produces a precipitate can be called as precipitation reaction. બધાય શું કરે છે? બધાય મિસ્ટેક કરે છે. બધાય ડાયરેક્ટ આ ડેફિનેશન લખીને આવતા રહે છે. આપણે એવું કરવાનું નથી. આપણે પહેલા પ્રેસિપિટેટ્સ ની ડેફિનેશન લખશી, પછી આપણે પ્રેસિપિટેશન રિએક્શન કે જે રિએક્શનમાં પ્રેસિપિટેટ્સ ઇવોલ્વ થાય છે એને આપણે પ્રેસિપિટેશન રિએક્શન કહી છીએ. ડન. એક્ઝામ્પલ લખવાનું ભૂલતા નહીં. આમાં જનરલ સ્કીમ નથી. Na2SO4 પ્લસ BaCl, આ જો આલો આયન વાળું જ છે, ડબલ ડિસ્પ્લેસમેન્ટ. આમાં BaSO4 આના PPT ઇવોલ્વ થાય છે. આ વ્હાઇટ કલરના PPT સોલ્યુશનમાં સસ્પેન્ડેડ રહે છે અને NaCl આ ડિઝોલ્વ ફોર્મમાં મળે છે આપને, ના ઇનસોલ્યુબલ ફોર્મમાં મળે છે. અહીંયા આપણે BaSO4 છે ઈ PPT છે. ઓકે હાલો જોઈ. વેર વ્હાઇટ પ્રેસિપિટેટ્સ, મેં કીધું ને વ્હાઇટ પ્રેસિપિટેટ્સ ઓફ બેરિયમ સલ્ફેટ BaSO4 is formed, thus the above reaction is a precipitation reaction. ડન. તમારે આટલું જ લખીને આવજો. પહેલા પ્રેસિપિટેટ્સના ડેફિનેશન, પછી પ્રેસિપિટેશન રિએક્શનની ડેફિનેશન, પછી એક એક્ઝામ્પલ ને એક્ઝામ્પલનું એક્સપ્લેનેશન.
તમે પહેલો વિડીયો ન જોયો હોય તો તમને ખબર નહીં પડે, એટલે તો કહું છું પહેલો વિડીયો જોઈને આવો, તમને વધારે સારું થશે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ. Explain the following terms in terms of gain or loss of oxygen with 2 example each. એટલે આપણે સમજાવવાની છે, ડેફિનેશન દેવાની છે કેની? ઓક્સિડેશન અને રિડક્શન. કેમાં? તો કે ઇન ટર્મ્સ ઓફ ગેઇન ઓર લોસ ઓફ ઓક્સિજન. ઓક્સિડેશન અને રિડક્શનની બે ડેફિનેશન છે, તમને ખબર છે, પણ અહીંયા આપને રેગ્યુલર માંગી છે, સાદી. જોઈ લે હાલો. ઓક્સિડેશનની ઇન ટર્મ્સ ઓફ ગેઇન ઓર લોસ ઓફ ઓક્સિજન. In the chemical equation, when a metal, non-metal element gains or combines with oxygen, the oxidation of that element is said to happen. કે સિમ્પલ ડેફિનેશન શું છે ઓક્સિડેશનની? કે ઓક્સિજન કમ્બાઈન થાય છે કાં તો એ ઓક્સિજન ગેઇન કરે છે તો એ એલિમેન્ટ કે સબસ્ટેન્સનું ઓક્સિડેશન થાય એમ આપણે કહી છીએ. કેલ્શિયમ પ્લસ ઓક્સિજન, જેમાં કેલ્શિયમમાં આપણે ઓક્સિજન એડ કર્યું, કેલ્શિયમ ઓક્સાઇડ ફોર્મ કર્યું, લાઇમ, ક્વિક લાઇમ. એટલે આમાં શું થયું? કેલ્શિયમનું ઓક્સિડેશન, અને કેલ્શિયમ છે એ ઓક્સિડાઇઝ થયું એમ આપણે કહી શકીએ. બીજું એક્ઝામ્પલ શું છે? 2H2O plus O2 ફોર્મેશન ઓફ વોટર gives 2H2O. આમાં હાઇડ્રોજનને ઓક્સિજન મળે છે એટલે હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે અને વોટર બનાવે છે. હાઇડ્રોજન ઓક્સાઇડ નથી લખવાનું, વોટર લખવાનું છે. વોટર. ડન. હવે રિડક્શન સમજાવે. In terms of gain or loss of oxygen. Reduction. In a chemical equation, when an element, metal, non-metal, loses or gives oxygen to another in the equation, reaction, hence reducing itself is called reduction. કાં તો reduction reaction. આમાં શું કીધું છે કે જ્યારે ઓક્સિજન લૂઝ થાય છે કાં તો ઓક્સિજન ગીવ અવે કરી નાખે છે ત્યારે એનું રિડક્શન કહેવાય છે. આમાં જોઈ લે કે કોપર ઓક્સાઇડ છે એ પોતાનો ઓક્સિજન ગીવ અવે એટલે આપી દે છે કોને? હાઇડ્રોજનને. એટલે એ પોતે તો રિડ્યુસ થયો પણ આને ઓક્સિડાઇઝ કરાવે છે. એટલે એ શું થયું કે પોતે રિડ્યુસ થાય ને ઓક્સિજન કોકને આપી દે ત્યારે આપણે રિડક્શન કહેવાય કે ઓક્સિજન નીકળી ગયું. ઓક્સિજન નીકળી જાય એટલે રિડક્શન. ડન. કોપર ઓક્સાઇડ ઇન્ટુ કોપર. આયરન પ્લસ CuSO4 gives FeSO4 plus Cu. રિડક્શન અને ઓક્સિડેશન ડન. સિમ્પલ ડેફિનેશન પૂછી તે આપણે ઇન ટર્મ્સ ઓફ ગેઇન ઓર લૂઝ ઓફ ઓક્સિજન એવું પૂછે એટલે આપણે આવું લખીને આવતું રહેવાનું. અ શાઇની બ્રાઉન કલર્ડ એલિમેન્ટ X, આ દર વખતે પૂછે છે. ઓન હીટિંગ ઇન એર becomes black in color. Name the element X and the black colored compound formed. કયો એલિમેન્ટ લાગે તમને? ધ શાઇની બ્રાઉન કલર્ડ એલિમેન્ટ. આપણે રેડોક્સનું એક ટોપિક હતો, રેડોક્સ રિએક્શન. એમાં પહેલું જ એક્ઝામ્પલની એક્ટિવિટી હતું ઈ જ છે. ધ શાઇની બ્રાઉન કલર્ડ એલિમેન્ટ ઇઝ કોપર. As when it is supplied with heat in the atmosphere, copper combines with oxygen and forms copper 2 oxide which is black in color. Thus its layer formed. જો આ એની રિએક્શન છે. આપણે કોપરનો ભૂકો લીધો તો એને આપણે હીટ કરી હતી વાયર ગેસ નીચે રાખીને એ બ્લેક કલરનું થઈ જાય છે. આ એના ઉપર ક્વેશ્ચન પૂછી લીધો કે કયો એલિમેન્ટ X છે કે જેને આપણે હીટિંગ ઇન એર એટલે આપણે એનું રોસ્ટિંગ કરી છે ત્યારે બ્લેક કલરમાં બની જાય છે, એવો કયો એલિમેન્ટ છે? અને આપણે એનું કમ્પાઉન્ડનું બ્લેક કલર કમ્પાઉન્ડનું નામે કહેવાનું છે. ઓક્સિજન ભેગું કમ્બાઈન થાય એટલે કોપર ઓક્સાઇડ જ બને. તો એલિમેન્ટ X શું છે? કોપર. અને એનું કમ્પાઉન્ડ બ્લેક કલરનું છે એ કયું છે? કોપર ઓક્સાઇડ, કોપર 2 ઓક્સાઇડ. જો પેલા બ્રાઉન હોય કોપરનો કલર, આ ઓક્સિજનનો કલર નથી. કોપરનો કલર પેલા બ્રાઉન હોય શાઇની કલરનું, જો શાઇની છે. ઓક્સિજન એડ થયું અને એનું રોસ્ટિંગ થયું એટલે બ્લેક કલરમાં કન્વર્ટ થઈને કોપર ઓક્સાઇડ બનાવે છે. ડન. એલિમેન્ટ X કયો છે? કોપર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ. Why do we apply paint on iron articles? આ શું થોડોક ચેપ્ટર 12 નો પૂછી લીધો છે પણ આપણે ચેપ્ટર 3 માં જોશી જ આવા ક્વેશ્ચન તો એ અત્યારે સોલ્વ કરી નાખી. We apply paint on iron articles as to prevent the rusting of the iron or to prevent its form being combining with oxygen. Thus, a paint or an emulsion prevents oxygen to combine with iron. એટલે ખાલી આપણે રસ્ટિંગ પ્રિવેન્ટ કરવા કાં તો ઓક્સિડેશન ઓફ આયરન પ્રિવેન્ટ કરવા શું કરી છે?
આયરન આર્ટિકલ હોય એની માથે આપણે ગમે એ પેઇન્ટ કરી નાખીએ છીએ કે પેઇન્ટ કરવાથી શું થાય, ઓક્સિજન કમ્બાઈન ન થાય, રસ્ટિંગ ન થાય અને જલ્દી કોરોડ ન થાય, એના માટે આ પ્રિવેન્શન ઓફ કોરોઝન માંથી એક હતું રેમેડી. થર્ડ ચેપ્ટરમાં આપણે આપેલી છે. ઓઇલ્સ એન્ડ ફેટ કન્ટેનિંગ ફૂડ આઇટમ્સ આર ફ્લશ્ડ વિથ નાઇટ્રોજન. વાય? આ પૂછે છે ઘણી વખત. આ શું છે? રેમેડીઝ ઓફ કોરોઝન ને રેન્સિડિટી માંથી, રેન્સિડિટીની because of rancidity oil and fat containing food items spoil or falls due to oxidation. Thus to prevent oil and fat to be oxidized, the packets are supplied with nitrogen which is anti-oxidizing agent. એટલે એ પ્રિવેન્ટ કરે છે ઓક્સિડેશન. કોનું? તો કે ફેટ્સ ને ઓઇલનું. આપણે ચિપ્સ હોય એમાં ફેટ ને ઓઇલ તો હોય જ છે, તો આપણે શું એ ઓક્સિજન થોડી ના નાખો, ઓક્સિજન નાખે તો ઓક્સિડેશન થાય. આ એન્ટીઓક્સિડન્ટ છે, નાઇટ્રોજન ગેસ છે એ એન્ટીઓક્સિડન્ટ છે, એન્ટી એજન્ટ. એ ઓક્સિડેશન પોતાનું કરી લે, બીજાનું ન થવા દે. એટલે એ આપણે ફ્લશ કરી છે કેમાં? ચિપ્સના બેગમાં. એ બેગમાં નાખે એટલે ઓઇલ ને ફેટ છે એ ઓક્સિડાઇઝ થતા નથી, નાઇટ્રોજન પહેલા ઓક્સિડાઇઝ થઈ જાય છે અને આ રેન્સિડિટીને પ્રિવેન્ટ કરે છે. કોણ ભાઈ? તો કે નાઇટ્રોજન ભાઈ. આ ક્વેશ્ચન જો યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. વાય પૂછ્યું, એક્સપ્લેન કરવાનું છે. Explain the following terms with one example each. લાસ્ટ ટોપિક ને એક્સપ્લેન કરવાના છે. કોણ છે? કોરોઝન અને રેન્સિડિટી. વિથ એક્ઝામ્પલ કોરોઝન ને રેન્સિડિટી. હાલો જોઈ લે. When a metal is attacked by substances around it such as moisture, acid, etc., it is said to corrode and the process is called corrosion. પેલા કોરોઝન ની ડેફિનેશન લખવાની છે આપણે. પેલા કોરોઝન ની ડેફિનેશન લખવાની છે, પછી એક્ઝામ્પલ લખ નાખવાનું છે. એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ આપણે પૂછ્યું હતું ક્વેશ્ચનમાં. હાલો એક્સપ્લેન વિથ એક્ઝામ્પલ કરી. Fe+O2 gives Fe3O2 રસ્ટ. આ જો ભાઈ રસ્ટની પ્રોસેસની રિએક્શન છે કે રસ્ટ થાય ત્યારે કે શું થાય? તો કે આયરન છે ઓક્સિજન સાથે કમ્બાઈન કરીને Fe3O2 બનાવે છે. આ બેલેન્સ નથી, આપણે આને બેલેન્સ કરી દઈ. ડન. 3Fe+O2 gives Fe3O2. Fe3O2 રસ્ટ છે, રસ્ટ. રસ્ટનો કલર કેવો હોય? આ યાદ રાખવાનું છે આપણે. રસ્ટનો કલર બ્રાઉન કાં તો રેડિશ બ્રાઉન. રેડિશ બ્રાઉન કલર રસ્ટ એટલે આયરન ઓક્સાઇડનો કલર આવો હોય છે. અને આ આપણે સમજાવ્યું હતું શું? કોરોઝન ઓફ મેટલ આપને પૂછ્યું છે ને ક્વેશ્ચનમાં. જો એક્સપ્લેન ધ ફોલોઇંગ ટર્મ વિથ વન એક્ઝામ્પલ. હવે આપણે રેન્સિડિટીને સમજાવશી. હાલો. When a food item containing oil and fat, આ તો આપણે હમણાં જ જોયું હતું નાઇટ્રોજન વાળું ઓલું ચિપ્સ મેન્યુફેક્ચરમાં, oxidize in atmosphere, they become rancid and fall. Taste and smell is developed. કેવા શું માંગે છે કે ફૂડ આઇટમ કન્ટેનિંગ ઓઇલ એન્ડ ફેટ આર ઓક્સિડાઇઝ. કે જે ફૂડ આઇટમ હોય એમાં ઓઇલ ને ફેટ હોય, જ્યારે ઓક્સિડાઇઝ થાય છે ત્યારે એની સ્મેલ બગડી જાય છે, ટેસ્ટ બગડી જાય છે, ઓર્ડર બગડી જાય છે, ફોલ ટેસ્ટ આવે છે. ખોરું આપણે કહીએ ખોરું થઈ ગયું, ટેસ્ટ એનો નથી સારો આવતો, સ્મેલ બધું નથી સારું, ફોલ થઈ જાય છે, સ્પોઇલ થઈ જાય છે, રેન્સિડ થઈ જાય છે. આપણે એને રેન્સિડ કહીએ કે રેન્સિડ થઈ જાય છે, એને આપણે રેન્સિડિટી કહીએ છીએ. લાઈક wafer containing oil and fat packet are supplied with nitrogen. જો આવ્યું. As it is anti-oxidizing agent which will prevent rancidity. આ આપણે લખવાનું કંઈ કામ નથી, આ આપણે એક્ઝામ્પલ માટે લખેલું છે. તમે આવું પ્રિવેન્શન ન લખતા, આ વેફર કન્ટેનિંગ ઓઇલ છે ને એમાં નાઇટ્રોજન વાળું સુધી લખી નાખજો. બીજું આપણે આટલું બધી લાંબુ નથી લખવાનું. આપણે ખાલી એક્ઝામ્પલ માંગ્યો તો એક્ઝામ્પલ એમ લખ નાખો કે વેન ફૂડ આઇટમ કન્ટેનિંગ, ફૂડ આઇટમનો ગમે એક્ઝામ્પલ આપી દો કે વેન વેફર ઇઝ લીવ્ડ ફોર સમ ટાઈમ ઇન ઓપન એટમોસ્ફિયર આફ્ટર 1 or 2 days ઇટ સ્મેલ ઓર ટેસ્ટ ચેન્જીસ. એવું કંઈક લખ નાખો, કાં તો આ જ લખ નાખો. ડન. હાલો, ચેપ્ટર 1 ના બધા ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર થઈ ગયેલા છે પૂરેપૂરા, થોરલી રિવાઇઝ એનસીઈઆરટી. ઇન્ટેક્સ ક્વેશ્ચન બધા પૂરા થઈ ગયા, એક્સરસાઇઝના બધા આઈએમપી પૂરા થઈ ગયા. આમાંથી તમને ક્વેશ્ચન જોવા મળે એની ગેરંટી. રેડી? આ બધા ક્વેશ્ચન એકવાર પ્રેક્ટિસ કરી નાખજો, તમે ઘરે લર્ન કરજો.
These all were IMP, just practice them and remember it will help you a lot. તમને એક્ઝામમાં ચેપ્ટર 1 ના આ IMP બધાય કામ આવશે. ઓકે, તમને વિડીયો ગમ્યો હોય, સારો લાગ્યો હોય, લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે બ્રહ્માસ્ત્ર બેચ સૌથી વધારે આપણે આગળ લઈ આવવાની છે, તમારું આગળ લઈ આવવાનું છે. આપણે આ વખતે 2027 નું બોર્ડનું રિઝલ્ટમાં ટોપ જ કરવાનું છે, ટેન્શન લેતા નહીં. ઓકે, વિડીયો ગમ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ડન, બાય.